આપની સ્ક્રીન પર જે ફાયર એક્સટિંગ્વિશર્સ દેખાઈ રહ્યા છે તેને પોર્ટેબલ પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર્સ કહેવાશે. આનો જે IS કોડ છે તે 15683 મુજબના હોવા જોઈએ. આ ફાયર એક્સટિંગ્વિશર વોટર CO2 પ્રકારનું છે અને આ એક્સટિંગ્વિશર પાવડર ટાઈપ પ્રકારનું છે. આ બંને એક્સટિંગ્વિશરમાં એના બોડીની વાત કરીએ તો આ જે ભાગ છે તેને સિલિન્ડર કહેવામાં આવે છે. આ જે ભાગ છે તેનો સ્ક્વીઝ હેન્ડલ છે. આ વચ્ચે જે યલો કલરનું તમને દેખાઈ રહ્યું છે તેની ગ્રીપ કહેવાશે અને જે સ્ટીલની જે પિન છે એને સેફ્ટી પિન કહેવામાં આવે છે. આ જે રેડ કલરની પાઇપ છે તેને ડિસ્ચાર્જ પાઇપ કહેવામાં આવે છે. જ્યારે પણ ફાયર એક્સટિંગ્વિશરને ઓપરેટ કરવાનું છે ત્યારે ઓપરેટ કરતાં પહેલાં આ જે તમને પ્રેશર ગેજ દેખાઈ રહ્યો છે એમાં જે સોય છે, જે નીડલનો ભાગ છે એ કમ્પલસરી ગ્રીન ઝોનમાં હોવો જોઈએ. આ કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્રકારનું ફાયર એક્સટિંગ્વિશર્સ છે. આની સ્પેરપાર્ટની વાત કરીએ તો આજે તમારી સામે આ સિલિન્ડર બોડી છે. આ જે બ્લેક કલરની પાઇપ છે તેને ડિસ્ચાર્જ પાઇપ કહેવામાં આવે છે. આ જે બ્લેક કલરનું સ્પેર છે અને ડિસ્ચાર્જ હોર્ન કહેવામાં આવે છે. અને આ જે છે તે છે કેરિંગ હેન્ડલ. ABC પ્રકારના ફાયર એક્સટિંગ્વિશર અને વોટર CO2 પ્રકારના ફાયર એક્સટિંગ્વિશરમાં ઓપરેટ કરતાં પહેલાં સૌથી પહેલાં આ જે સેફ્ટી પિન આપેલી છે તેની જગ્યા પરથી રિમૂવ કરીને, આ જે સેફ્ટી ગાર્ડ છે તેની જગ્યા પરથી રિમૂવ કરીને ડિસ્ચાર્જ પાઇપને તેના એન્ડ પરથી પકડીને સ્ક્વીઝ હેન્ડલને પ્રેસ કરવાનું છે. એક્સટિંગ્વિશરને જ્યારે પણ ફિલ્ડ પર ઓપરેટ કરવાનું થાય છે ત્યારે આગનું અને તમારી વચ્ચેનું એક ચોક્કસ અંતર જાળવવાનું હોય છે. બીજું કે પવનની ઓલવેઝ વિરુદ્ધ દિશામાં ઊભા રહેવાનું છે. અને જેમ જેમ તમે ફાયર ફાઇટિંગ કરીને આગની પર કાબૂ મેળવો છો તેમ એક્સટિંગ્વિશરને હાથમાં લઈને ફાયરની ઉપર કાબૂ મેળવવાનો છે. કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2 પ્રકારના ફાયર એક્સટિંગ્વિશરને ઓપરેટ કરતાં પહેલાં સૌથી પહેલાં આની પર જે સેફ્ટી પિન આવેલી છે તેની જગ્યા પરથી દૂર કરીને ડિસ્ચાર્જ હોર્નમાં ઇન્સ્યુલેટેડ હેન્ડલ આપેલું છે તેને ગ્રીપ કરીને જે મેઇન વાલ્વ છે તેને ધીરે ધીરે કરીને પૂરો વાલ્વ ખોલવાનો હોય છે.